રામ રામ જય માતાજી, કેમ છો? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. અમારા દેવન છે જો ડોકાય આવું કેતો આવું અહીંયા તમારી નીકળી જાય અહીંયા અંદર વીએ મથો આવે હાલ હું ખેંચ જાય ને હાથ હાથ લાયા ને પા બારી નીકળી છે ને એટલે ડોકાય લાઈટ તમે વારી જો કે આજ ના આવી કાલ ઘડીક આવી હતી તે પાછી ઘડીક આવીને વહી ગઈ પાણી કંઈ ભરાણું હતું આજે આવે થોડી ટાંકો ભર ઓલું ટાંકોમાં રહી પાણી થોડું પણ આ ઘરનો ટાંકો આપણે પહેવાની ખબર નહીં એમાં પણ લાઈટ કંઈ આવી નથી કરીએ તો ગામની ગઈને પંખો ફરતો કીધું અવાજ આવશે તો કીધું બંધ કહેવાય મજા નહીં આવે બંધ કરી દીધું ગામને લે શું હે શું કહેશ હે દેન હામું જો પણ અમારા દેવનથી પછી હામું ન જોવે હામું તો જો પણ લે એ તાર સોટલી કાં ખરે એવી થઈ ગઈ હાવ ખરી જાય એવી થઈ ગઈ હો સોટલી તારી ખરી જાય એવી થઈ ગઈ જો રેવા દે નથી કાપી હા અંજી ભાઈ ને કાપ નાખ સોટલી ખારી થયો કે અંજી લાય તારા અંગોળો કાપ નાખ પડતીયું નહીં હવે ગાંડી લે લાઈન પાજો અમારે ઘર આખું છે ને કમ્પ્લીટ હે પકડી રાખો હાલ પકડી રાખે ચાકુ લે કાપી નાખ એટલે ખોટું હો સાચું કા નહીં કઈ ખોટું હોય શું કરી ગયું ક્યાંય કરી નથી હેડી ને ગયા નથી વાંધો ઘડીકમાં હડી જાય 2 મિનિટ અને કેમ હળવાનું કારણ શું વાસી દે ઓલી પથારી હોય ને વરસાદ આવ્યો એટલે પલરી ગયો એટલે જાજુ એમ ભૂકા પાડી નીકળતા એમાં એવું થાય એકલા બધું વાટવાનું થાય નીણ લેવાનું બધું થાય એટલે વાર લાગે આ જો એક પવાલું લેતો અને એક નમકી ઢોલ જો હમી રહીમાં ઢોલ ભરીને પાણી લઈ બેહીને પછી વિહામાં નડે હવે ઉપાધિ નહીં ને ભગવાને જો પાણી વારી દીધું અને નવરા કરી દીધા આમે નવરા ને આમે નવરા પવાલું હોતે નીચે બહાર આપણે દેવલી લાવે દણ પરિવાર કે દણ લોટ વખત તો આવશે ને લાવો છોડી દો બે કાંકરા દો સાયકલ અમારી અમે કરાવવાની એ રિપેર ડગે ઉતરી જાય આખો રૂમ માંથી પગ દીધે એવું છે એટલું ઓયડીમાં છે એટલું ઓયડીમાં કરીને મૂકી દીધું ડગા એવું જ નથી હે મારમાં દેખાય નહીં આલો એમ બે કાંકરા જોવાના આવે એટલે રોટલી નહીં જડે જો આ હાબુ રહ્યા ને એ અહીં કણે વેચવા નીના લીધા સરસ હાબુ છે સફેદ આવે 10 વાળા પણ આખું બોક્સ લીધું ને એટલે આવ્યું છે 260 રૂપિયામાં આવ્યું છે એટલે 4 હાબુ વધારે આવે બાકી દુકાને લઈને અટાણું લઈ જાવ અહીંયા 10 રૂપિયાનો જ આવે પણ આખું બોક્સ લીધું ને એટલે એટલો ફાયદો બધી કમ્પ્લીટ થઈ તમને બતાવું અત્યારમાં જો ને ફરાર નાખ્યો એટલે કે ટાઢોળી છે ને કાલ વરસાદ આવ્યો એટલે કે ફરાર ખાય છે કોરું ફરાર છે
બધી નાખ ઓલા બે ખાઈ ક્યાં લાગે જો આમ જોવે પગલો પગલો બાકી રજકો જો વાટીનો મેળ દીધો સાંઈ અને હૂકીને અહીં મેળ દીધી એટલે તડકે જરાક તપે આમ લીલી હૂકી જ છે પણ ભેજ લાગ્યો ને તડકે તપે સારી ખાય એમ એ તો પછી કમ્પ્લીટ છે ને આજે બહુ ગરમીનો બફારો હોય કાલે આજ રીતનો બફારો હતો સાંજકનો વરસાદ આવ્યો બપોર આવ્યો પણ ઓછો આવ્યો સાંજકનો થોડો વધારે આવ્યો પાણક જેવો પાયેલામાં પાણ થાય ને એટલો વરસાદ કાલે હતો પછી એનું શૂટિંગ નથી કર્યું જો કે હું વહી ગયો વાંકાને મોબાઈલ અહીં હતો કાંટા જેવું હતું ને એટલે કાલે એટલો વરસાદ આવ્યો હતો આજે હવે કેવો કાવે જોઈ આજે આવશે જ ખરો જ બફારો હોય ને એટલે ગરમી બહુ છે બાવલ પછી હતા રહેલા આવે વગરા આવે દેણું કરવા માંડો હાલો જો આવ્યો કાંકરા જોવા માંડ તને જડે ગોઈતો ગોઈત જડે એ તો ગોઈતા હાંજી ફે ગોઈતા તું ગોઈત તું આમાં ગોઈત તો જડે ઘઉંમાં ગોઈત તો જોવું હે તને દેવન છે ને આવડે દેણું કરતા જોઈ આવડે આવડી છોડ્યું દયણું કરી જ નાખ બોલ રેવન છે ને હરખું દેખાતું નથી ચશ્મા પહેરાવો દેખાય પહેરવા ચશ્મા ચશ્મા પહેરવા હે વાગી ગયો બપોરનો 1:30 અને અત્યારે લાઇટ આવી હતી આજ લાઇટ લગભગ 3-4 દી લાઇટ આવી જ નહીં મારે જ્યાં ટાંકો ખાલી થઈ ગયો ઢોરાને પાવાના વાંધા પડતા હતા તો અત્યારે લાઇટ આવી તો કરી દીધું આમાં જો ચાલુ અને અહીંયા ટાંકામાં ડેડકો ચાલુ કરી દીધો કારણ કે વરસાદના વાવાઝોડું એવું બધું આવે ને એના કારણે લાઇટ ચોમાસામાં તમારે આવું જ થાય પણ આ તો ઉનાળાની માવઠું થઈ લેવું છે ચોમાસાની તો લાઇટ ઘણી કરે છે જાજો ટાંકો બાકી નહીં થોડોક બાકી હજી બંધ કરી આવું હો થોડોક બાકી અહીંયા પાણી નથી નીકળતું હજી તો હે હવે લગભગ નીકળે સમય લાગી જાય ને પછી તાળો રહે ને અહીંથી નીકળે અધેર આ તાળા તો ઉપર વી જાય ને પછી નીકળે હાલ જાઓ બંધ કરો હા રેજે પછી પતરું ઢાંકવાનું મોહન આજ મોટરસાઇકલ લઈને જોઈ જાય આવ્યો નહીં હવે પાણીને હવે 1:30 જેવું થવા એટલે હવે લગભગ આવશે અમે બપોરે કરી લીધા જો કે ભૂખ લાગી હતી અને એના કાંઈ નેઠા ન હોય ક્યારેક 1:30 વાગ્યા ક્યારેક 2 થઈ જાય એટલે વાઈટે રહીને મેર જ ન પડે કારણ કે ઘણો વાર રહીએ ને અને કોઈ એક્ઝેક્ટ ટાઈમ હોય નહીં ક્યારેક બસ મોડી આવે તો મોડું થઈ જાય તો મોટરસાઇકલ જો આવી ગયું છે અને અમારા મોટરસાઇકલ લઈને ભાઈ ગયા તો એ આવી ગયા કેમ રહી મજા આવી ને બોલો 3 જણા ને એક મોટરસાઇકલમાં બેહીને આવવાનું થાય કા આજ તો એકલા ભાઈ હાકીને આવ્યા બધાએ ખાઈ લીધું ખાઈ લે અમે ખાઈ ત્યારે વિડીયો કાંઈ ઉતાર્યો નતો શૂટિંગ નથી કર્યું જમવાનું વટાણા બટેટાનું શાક છે સાઈઝ નો લીધી ખાઈ લે 4:30 વાગી ગયા ધોવા ગયા તા લુગડા જો કેટલા બધા 2-3 દી ધોયા નતા એટલે હે ને મોહન પાછા નીચેના લુગડા ન પહેરી જતા ઘરના પહેરી જાય એટલે 2 જોડી ભેગા થાય ને પછી લુગડા ધોવા જવાની જ્યાં ગામમાં દયણું ધરાવવા ને મોહનના પપ્પાને દાઢી હોતી જાય દાઢી કરવા જાય એટલે મોહન મોટરસાઇકલ લાગશે અને વાયા બેસશે મારે પાણીની તૈયાર રાખવાનો ટાંકો ભરાઈ ગયો છે કે લાઇટ રહે ને થોડીક બપોરક આવી જાય ને તો લાઇટ તો 2-3 દિવસ વાડીની આવતી નથી તો ટાંકો આપણે ને પાણીનું ભરાઈએ જોવા જવું છે કે ચાલો કાંઈ નથી ગયો ને લુગડા ફરી સુકા દેવા તડકો સારો હતો સુકાઈ જાય છે લઈ લઈશું આપણે લુગડા આ બાજુ જો મારા કૂતરા હે ને 2 બાજુથી ના ખાડા કરીને ને ધોરીઓ પરમદી ધમો કીરો તો પાછળ ને ધોરીમાં જબરો કરી નાખ્યો ખુદી હે ને પાવડા લઈને હમું કરવું પડે વારી ઘડી લીલગરી હે આ બાજુ કટિંગ કરવાની લીલગરી બાકી છે આપણે થળિયા રે ને હંધે કાપી નાખવાની કોકો ખોટી દેવા દેવાની બીજી હંધી હે ને માથા ઉલાર દેવાના
હાલ બાજુ હું ત્યાં વાંકી હોય કાંઈ ને કાંઈ સીધી રાખે એટલે હે ને ફોટા કાંઈ આવે. રીંગણી વાળું જો આપણે એટલું ખેડી વાળ્યું છે ને થોડોક રજકો રાખ્યો એટલો બાકી વાઢીમાં કરી એટલે પાછું ખેડી વાળું છે. પાણીનો ડેટકો હાલે છે મોટા બાપુની હે ને ટાંકો ભરાઈ ગયો એટલે આ ટાંકામાં વાલ ફેરી ગયો. નંજીબેન ને પ્યાજીબેન બે નાવા નથી ને નાવાનું કામ નથી કરતા ને. હા કેટલો ટાંકો ભરાણો ઘણો ભરાઈ ગયો. નાવાની ઈચ્છા થઈ જાય એવો ટાંકો ભરાઈ ગયો. વાહ વાહ જો આખો ટાંકો પીરવાનો. અહીંયા જો આપણે હરખો હે ને એ હરખવાની છે ને આમાં ઓલી પાંદડા ખરે અને આલ બાજુ સિંકું માટે ખરી જાય. આલ બાજુ આપણે ટાંકાની પારી ઉપર ચડી ગયા વાદળા થઈ ગયા છે. આવે ખટા ટોપ જેવા થઈ ગયા વાદળા. વરસાદ આવો આજ આવ્યો નહીં પણ હાન પડે તો કદાચ વરસાદ આવી જાય તો પાણીનો ડેટકો હાલે મસ્ત મજાનું પાણી છે પણ થોડું મોરું હાર પાંભરા જેવું લાગે. એક તુમકો મારા તાણ હું આમાં કેટલા ડેટકા ઇલા મોટ જબરો હે વૈશમાં અહીંયા જાય તો વિયો જાય નકર તો બધી ડેટકા બતાવી. હા ડેટકા વિયો ન જાય તો ડેટકા દેખાશે નથી ન દેખાય. આમાં માછલા નાખાતા પણ આવું માછલા હોય ન હોય. જો પાઈ ગયો જો પાઈ ગયો ભાઈ ગયો હો તરતા આવડે હો આંજી. જો 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 લા આ તો નનકો હો આંજી ઓલો ડેટકો નહીં. જો જો વિયો જો જો જાય ની આવે નો ઘામાં આવે. આમાં ઊંડા હે દેખાય એવું જ નથી. જો એનો હરખો આવે રેવા દે. પતારિયા ડેટકામાં મોટા જબરા જબરા હોય. ઓલ બાજુ આપણે ભેંસું ફેરવાનું છે પણ થોડોક તડકો હોય ને પછી ભેંસું ફેરવી લે થોડોક સાયા જેવું આવી જાય એટલે આમ તો વાદળ સાયા જેવું છે પણ ઘડીકમાં વાદળું આમ આઘું હટી જાય એટલે પાછો તડકો આવી જાય. હલે ચંગુ મંગુ નાવું તારે અમારે ચંગુ નાવા નવાનું નાઈ લે હતે નો આમાં પડી જાય ને થોડોક અધૂરો હોય તો પડે ને બહાર ન નીકળી કે તરપડિયા મારે એટલે આ બાજુ કૂતરા બીજા કંઈક હે ને આટા મારતા એટલે ધ્યાન કરે ને નીકળી એક જ કૂતરું પીડ્યું લાગી છે. હા તો થોડોક આટલો કૂદી આપણે કરવાનો છે ત્યાં મને ધ્યાન રાખવાનું થાય. સલકાવ થઈ જાય જે હાટું હોય ને અહીંયા કણે જો એટલી એક પારી ઓછી એટલું રાખી ખાસો કરી નાખ્યું. સલકાઈ જાય ને તો અહીંથી આમ પાણી વીવી જાય શિવર બેવર હંતો અને આપણે જરીક જ છે થોડુંક હા હા ને અહીંથી ને એટલું. અહીંયા જો અમારા ભગા ભાઈને પાણી પીવા દીધું હે પી લીધું લાગે હજી હામું જોવે હે હામું જોવે હે. લા ભગા એ ભગા હાથ પાડો તોય બોલ હાથ સાટે. હલો ડોલ લઈ લે. હલા મૂક્યા વાલો ભગાઈ જો થોડુંક જ પીધું પાણી ન તો જાજુ પીવે. લે 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 ક્યાં જવું હે ક્યાં જવું હે. અને કોઈ મારી મમ્મી લુગડા હકેલ હાલો આપણે કોઈ લાગે મમ્મી લુગડા હકેલવાનું કામ ચાલુ. લુગડા હકેલવાનું કામ ચાલુ કરી દીધું. કાંઈ ફૂકાઈ જેટલા લેતી લીલા હતા ને વેવા દીધા હોય. લુગડા પહેલાં હકેલીને મૂક દઈ પછી આપણે જા પધરીને પાવાની છે. ભેંસું થઈ ગયું હોય ને ફેરી વારી પછી કૂતરા બોદરા નાખ દઈ ભેંસું દોવાનું ટેમ ત્યાં થઈ જાય પછી ભેંસું દોઈ લે. હા જીલી જો હંડા નાઈ બપોર જો થાકી ગયા હોય. હા કાકા નવા ગયા તક નહીં એને જ ગયા એક બે ડૂબકી માન મારી આખો સરકા તો ભઈ રહેતો. એક બે ડૂબકી મારી ડૂબી ગયા તા અમે તમે
નો બુડી જાય કૂદી કા કામ બુડી આખો તો સીમા જીથરા લબડી ગયા બુડી ગયા જો આખા બાંધ્યો વાળ બીચા નાખી તને જલ્દી નહીં હકેલતા આવડે તાર દાદાનો હે લાય હકેલના મોટો હે હાલો હવે બકડીયું ભરવાનું છે પછી ભેંસી પાઈ લે મારે નોખું કામ 80 વાળું રંજી હું ભેંસી ફેરી રંજીને કૂતરા નાખવાનું જવાય ઘણી પથારી નાખી ભાઈ પેટી નીચે બહાર મૂકે ઉંદડા તોડી નાખે તો હવે જો મોટી ભેંસને લાવે છે એને હવે લીમડે બાંધી નકર તો બાવરે બાંધી પણ હવે લીમડે બાંધી ચલી વાલ ચાલુ કર મારા થોડી ખોજી રે ને પાણી આવે ને લાઈટ આવી જાય ટાંકો ખોલી તો આખો ફૂટી ગયો ને સવારે અંદર કેટલું પાણી હતું હવા થાય ને દરેક પાણી આવે એટલું કરીએ જલ્દી ઘડી બંધ કરતે નાકમાં પાણી ગરી જાય એટલે પી હોય સુવાસ ન લે પછી નથી આ મોટું કરવું પડે આ જસો જો ગાડી લઈને બેહી ગયો હે જો અમારે પાડોશીના છોકરા કેટલા બધા જો કઈક અમારા કઈક પાડોશીના અમારા એક રિક્ષા ભરાઈ જાય છોકરા ડમરી બોલાવા ટાટો પોટ થાય અને જો હમણાં લાડવા ખાવા જાય કાબસા લાડવા ખાધા હોય ને લાડવા જાંબુ નહીં આવે જીલી હવે બકડી ન ફરતી હો જાંબુ પી ગયો